કેશોદ શહેરમાં એસએસસી બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે। ઝોન નંબર 109 હેઠળ ધોરણ 10 ની એસએસસી બોર્ડ પરીક્ષામાં 12,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। 43 બિલ્ડિંગના 388 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ઝોનલ ઓફિસર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય જ્યોતિબેન રૂપાપરાની દેખરેખ હેઠળ સમગ્ર આયોજન સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે। આ વર્ષે કેશોદ ઝોનમાં અંદાજે 12,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાર્થીઓને અનુકૂળ અને પારદર્શક વાતાવરણ મળે તે માટે 43 પરીક્ષા બિલ્ડિંગ નિર્ધારિત કરવામાં આવ્યા છે તેમજ કુલ 388 બ્લોક ફાળવવામાં આવ્યા છે। દરેક કેન્દ્ર પર જરૂરી સુવિધાઓ અને દેખરેખ માટે સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે સરકારી પ્રતિનિધિઓ અને સ્થળ સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા પણ તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સતત પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ઝોનલ ઓફિસર જ્યોતિબેન રૂપાપરાએ જણાવ્યું હતું કે કેશોદ ઝોનમાં એસએસસી બોર્ડ પરીક્ષા સંપૂર્ણ શાંતિ અને નિયમિતતા સાથે ચાલી રહી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓનો સકારાત્મક સહકાર મળતા પરીક્ષા વ્યવસ્થા સફળતાપૂર્વક આગળ વધી રહી છે। પરીક્ષાની શરૂઆત પહેલા ભારત વિકાસ પરિષદ તથા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો। આ રીતે સચોટ આયોજન અને સંકલનના કારણે કેશોદ ઝોનમાં એસએસસી બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક લેવાઈ રહી છે। હું જ્યોતિ રૂપાપરા એસએસસી ઝોન કેશોદ 109 આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। અમારા ઝોનમાં કુલ 112,000 જેવા વિદ્યાર્થીઓ છે। અંદાજિત એ 43 બિલ્ડિંગ ઉપર પરીક્ષા લેવાઈ રહી છે। 388 જેવા બ્લોક છે અને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। આજે તમામ રૂટ સમયસર રૂટ રવાના થઈ ગયા છે। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે સ્થળ સંચાલકોની અને સરકારી પ્રતિનિધિની મિટિંગો ગોઠવાઈ ગઈ હતી અને ખૂબ જ સારી એવી વ્યવસ્થાનું આયોજન થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે એવી શુભેચ્છા।